ડીન શ્રી અજયભાઈ, અધ્યક્ષ મિત્રો, અધ્યાપક મિત્રો અને વહાલા વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે હું વાત કરીશ જ્ઞાન મંદિરનું અદ્ભુત કાર્ય, એટલે કે ગ્રંથાલયનું કાર્ય, એની સેવાઓ, પબ્લિક લાઇબ્રેરી પર આપણે વાત કરીશું. આમ તો સામાન્ય રીતે 3 પ્રકારના ગ્રંથાલયો છે: પબ્લિક લાઇબ્રેરી, સ્પેશિયલ લાઇબ્રેરી અને સંશોધન લાઇબ્રેરી, તેમજ એકેડેમિક લાઇબ્રેરી. તો મિત્રો, આ અહીંથી હું વાત કરીશ સાર્વજનિક ગ્રંથાલયોની સેવા, એનું કાર્ય કેટલું સુંદર છે. અને આપ સૌ એવા ગ્રંથાલયમાં જશો અને ગ્રંથાલયનો ઉપયોગ કરશો તો આપનું જીવન બદલાઈ જશે. આપની કારકિર્દીમાં ગ્રંથાલય ખૂબ જ ઉપયોગી રહેશે. ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયની સેવાઓ અને કાર્યો પર આપણે અગાઉ વાત કરેલી ઉપાસનામાં. એ સિવાય હું ગાંધીનગર સેન્ટ્રલ લાઇબ્રેરી, સેક્ટર 21 નું પબ્લિક લાઇબ્રેરી, બરોડાનું મધ્યસ્થ ગ્રંથાલય, આ બધા પબ્લિક લાઇબ્રેરી મોટી છે. એ સિવાય એમજે લાઇબ્રેરી અમદાવાદ, આ જે નજીકના સ્થળોના ગ્રંથાલયો છે એનો તમે ઉપયોગ કરી શકો છો વિદ્યાપીઠ સિવાય. વિદ્યાપીઠ તો આપણી બંને પ્રકારની લાઇબ્રેરી છે, એકેડેમિક કમ પબ્લિક લાઇબ્રેરી. પણ મિત્રો, કદાચ લાઇબ્રેરી વિશે તમે સાંભળ્યું હશે, પણ લાઇબ્રેરી કેટલી અદ્ભુત સેવાઓ આપે છે, આ કેટલું અદ્ભુત જ્ઞાન મંદિર છે, એની ભાગ્યે જ કોઈને ખબર હોય છે. અને જેને ખબર હોય છે તે ખૂબ આગળ નીકળી જાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કોઈ એમસીએ કરતું હોય, કોઈ જર્નાલિઝમમાં હોય, કોઈ લાઇબ્રેરી સાયન્સમાં હોય, ઓડિયો વિઝ્યુઅલમાં હોય, તો આવા વિદ્યાર્થીઓને એમના વિષય સિવાયના રેફરન્સ સોર્સિસ મળતા હોય છે. તો આપણે પહેલી જ વાત કરીશું સંદર્ભ સેવા. સંદર્ભ વિભાગ ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં છે. સિવાય ગાંધીનગરની પબ્લિક લાઇબ્રેરી, ઘણી બધી પબ્લિક લાઇબ્રેરી, એમજે લાઇબ્રેરીમાં, તો ત્યાં તમે સંદર્ભ ગ્રંથો જોશો. સંદર્ભ સેવા માંગશો તો તત્કાલીન સેવા અને લાંબા ગાળાની બંને સેવાઓ મળશે. એમાં તમને જુદા જુદા પ્રકારના સોર્સિસ મળશે. એન્સાઇક્લોપીડિયા, ન્યૂ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા, વિશ્વકોશ, ગુજરાતી વિશ્વકોશ મળશે તમને. એ સિવાય તમે સોશિયલ સાયન્સનું એન્સાઇક્લોપીડિયા, કમ્પ્યુટર સાયન્સનું એન્સાઇક્લોપીડિયા, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સનો કેન્ટ એન્સાઇક્લોપીડિયા, એ સિવાય તમે જર્નાલિઝમનો એન્સાઇક્લોપીડિયા છે, સોશિયલ સાયન્સનો એન્સાઇક્લોપીડિયા છે. આ સિવાય તમે દરેક વિષયમાં સાયન્સ, માઇક્રોબાયોલોજીનો એન્સાઇક્લોપીડિયા, આ સિવાય એની અંદર તમને ગેઝેટિયર મળશે, જુદા જુદા સ્ટેટના. ગુજરાત સ્ટેટ ગેઝેટિયર, એમાં ડિસ્ટ્રિક્ટ પ્રમાણે હશે. અમદાવાદ ગેઝેટિયર, સાબરકાંઠા ગેઝેટિયર, ગાંધીનગર ગેઝેટિયર, આહવા ગેઝેટિયર, આ રીતે જુદા જુદા ગેઝેટિયર તમને મળી જશે સંદર્ભ ગ્રંથમાં. સંદર્ભ વિભાગમાં ત્યાં તમને સુંદર સેવા મળશે. અને કોઈ પણ લાઇબ્રેરીમાં, પબ્લિક લાઇબ્રેરી મોટી હશે ને ત્યાં જશો તો તમને અદ્ભુત સંદર્ભ ગ્રંથો મળી જશે. એ સિવાય ડિરેક્ટરી મળશે. એ સિવાય બાયોગ્રાફિકલ સોર્સ, ધારો કે ગાંધીબાપુ, ડિક્શનરી ઓફ બાયોગ્રાફી, તો ગાંધીબાપુનો જન્મ ક્યારે થયો બધી જ માહિતી હશે. એ સિવાય કસ્તુરબા, જે માણસો દુનિયાની અંદર, દેશની અંદર જાણીતા છે, એવા ડૉક્ટર અબ્દુલ કલામની માહિતી મળશે તમને. ડૉક્ટર બાબા સાહેબની માહિતી મળશે. એની અંદર તમને સચિન તેંડુલકરની માહિતી મળશે. તો ડિક્શનરી ઓફ બાયોગ્રાફી, એ રીતે હુ વોઝ હુ, જે માણસો અત્યારે હયાત નથી એવા માણસોની બાયોગ્રાફી તમને મળી રહેશે. હુ ઇઝ હુ, અત્યારે હાલ જેટલા માણસો છે એમની બાયોગ્રાફી તમને મળી રહેશે. એ સિવાય બિબ્લિયોગ્રાફી, આપણે કોઈ પુસ્તક ખરીદવું હોય અથવા તો પુસ્તકની પસંદગી કરવી હોય તો તમને બીએનબી મળી રહેશે. બીએનબી એટલે બ્રિટિશ નેશનલ બિબ્લિયોગ્રાફી, આઈએનબી એટલે ઇન્ડિયન નેશનલ બિબ્લિયોગ્રાફી. આ પ્રમાણે દેશ મુજબની બિબ્લિયોગ્રાફી હોય છે. તો સંદર્ભ વિભાગમાં આપણને આવા પુસ્તકો મળી રહેશે. મનોરમા ઈયરબુક 2025, ભારત એ એન્યુઅલ, ઇન્ડિયા એ એન્યુઅલ. તો આવા બધા જે ઈયરબુક છે, ઈયરબુકમાં લેટેસ્ટ ઇન્ફોર્મેશન હશે. આ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની માહિતી તમને ઈયરબુકમાં, એમાં જનરલ નોલેજનો સમાવેશ થશે. તો મિત્રો, આ સંદર્ભ વિભાગની મુલાકાત લો અને એ વિભાગમાં જઈને તમે જોશો તો અદ્ભુત જ્ઞાન ભંડાર છે. ત્યાં આગળ તમને કોઈ પણ વિષયની માહિતી ત્યાંથી મળી જશે. તમને ભગવદ્ ગોમંડળ 9 ભાગમાં છે, જે ભગવતસિંહજી મહારાજે જેનું સર્જન કરેલું, એવો ભગવદ્ ગોમંડળ ગુજરાતી ભાષામાં તમને વિશ્વકોશ જેવો લાગશે. તમે ધારો કે સાબરમતી જોશો તો સાબરમતીનું મુખ સ્થાન ક્યાંથી છે, નીકળીને ક્યાં પહોંચે છે, કેટલી લાંબી છે, એના કિનારે કયા કયા મંદિરો, કયા કયા ધર્મસ્થાનો છે, કયા શહેરો આવેલા છે, આ બધી જ માહિતી વિશ્વકોશ સિવાય શબ્દકોશ એટલે કે ભગવદ્ ગોમંડળ આપશે. તો ભગવદ્ ગોમંડળ તમે જોશો. એ સિવાય ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી 20 વોલ્યુમમાં છે.
ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી, વેબસ્ટર ડિક્શનરી, આ સિવાય ઘણી બધી ડિક્શનરી આપણી લાઇબ્રેરીમાં પણ છે. એ સિવાયની મોટી સેન્ટ્રલ લાઇબ્રેરી મેં વાત કરી ગાંધીનગર એમજે લાઇબ્રેરી, એ સિવાય સેક્ટર 21ની લાઇબ્રેરી જે નજીકના લાઇબ્રેરી છે આપણે પબ્લિક, એની અંદર તમને મળી રહેશે. ત્યાં તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હશો અને જો સંદર્ભ વિભાગનો ઉપયોગ કરશો, સંદર્ભ સેવા લેશો, તત્કાલીન અને લાંબા ગાળાની લોંગ અવે સર્વિસ અને ઇન્સ્ટન્ટ સર્વિસ, આ બંને સર્વિસો તમે લેશો તો તમે વિચાર નહીં કરો એવું નોલેજ, તમારી કલ્પના નહીં હોય એવું જ્ઞાન તમારી અંદર આવી જશે. અને આપણા ત્યાં વિદ્યાપીઠમાં પણ એ મળે છે, તો આપ સૌ ત્યાં જશો અને સંદર્ભ વિભાગનો ખાસ ઉપયોગ કરશો. એ સિવાય આપણે વાત કરીશું બીજી સેવા, તો એ સેવા છે ઇસ્યુ રિટર્ન. બુક ઇસ્યુ રિટર્ન કરવા માટે કાઉન્ટર પર જવાનું, કાઉન્ટર પર તમારું કાર્ડ આપશો, તમારું આઈ કાર્ડ આપશો એટલે ત્યાંથી તમને પસંદગીયુક્ત બુક મળી જશે. એ પહેલાં ઓપેક સેવા, ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગની સેવા જે છે એમાં જશો, તમે કોઈ પણ એક લેખકનું નામ આવડતું હોય, એની સરનેમ તમને યાદ હોય, તમારી જોડે કોઈ કીવર્ડ હોય, કોઈ પ્રકાશક પબ્લિશરનું નામ યાદ હોય, કોઈ વિષય યાદ હોય અથવા તો ટાઇટલ હોય, એ ટાઇટલના એકાદ બે શબ્દો તમે લખશો કે પુસ્તક વિશેની બિબ્લિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન તમને ઓપેકમાંથી મિત્રો મળી જશે. તો એ પણ એક સુંદર સેવા છે. કદાચ આ વિશેની ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે પુસ્તક કેવી રીતે સર્ચ કરવું, તો ઓપેકની સર્વિસ દ્વારા તમે ઇન્સ્ટન્ટ સર્વિસ, તમે ઇસ્યુ રિટર્ન કાઉન્ટર પરથી પછી તમે સ્ટેક રૂમમાં જશો, ત્યાં સ્ટેક રૂમમાંથી તમને એનું લોકેશન આપેલું હશે, એ લોકેશન ઉપરથી તમે બુક મેળવી શકશો. મિત્રો આ સિવાય છે સામયિક સેવા, કરંટ અવેરનેસ સર્વિસ, અદ્યતન અવબોધન સેવા. સામયિક સેવા એટલે આપણા ત્યાં ઘણા બધા સામયિકો આવે છે મિત્રો. એ સામયિકોમાં દરેક વિષયના, તમે જે વિષયમાં ભણો છો એના પણ સામયિકો, પિરિયોડિકલ, જર્નલ, ઇવન મેગેઝિન એટલે એની અંદર જર્નલ જેવી માહિતી ના હોય, ત્યાં રિસર્ચ આર્ટિકલ, રિસર્ચ પેપર, બધા જે સંશોધન થયા એવા જર્નલમાં હોય. મેગેઝિનમાં પણ તમને તમારા વિષયનું મેગેઝિન હોય તો એમાં તમને માહિતી મળી જતી હોય છે. તો મિત્રો એ સામયિક સેવા એ અદ્ભુત સેવા છે. એ સેવાનો તમે ઉપયોગ કરો અને એના દ્વારા તમે લેટેસ્ટ જે બાબતો છે, લેટેસ્ટ જનરલ નોલેજ છે, કરંટ અવેરનેસ સર્વિસ છે, એ તમને ઉપલબ્ધ થશે. કારણ કે સામયિકમાં, ધારો કે સામયિકમાં અલગ અલગ સામયિકતા છે, અલગ અલગ પિરિયોડિસિટી છે. ફોર એક્ઝામ્પલ વીકલી, ફોર્ટનાઇટલી, બાય મંથલી, મંથલી, ક્વાર્ટરલી, એ રીતે હાફ યરલી, યરલી, એન્યુઅલ જે આપણે કહીશું. તો આવા અલગ અલગ પિરિયોડિસિટી એટલે કે સામયિકતા મુજબ સામયિક આવતા હોય છે. એની અંદર ધારો કે વીકલી હોય તો વીકલી આગળના વીકમાં જે કંઈક નવી બાબતો હોય તમારા વિષયની, તો એ બાબતોનો એમાં સમાવેશ થાય છે. તમારા વિષયમાં કોઈ નવા સંશોધનો થયા, કોઈ સંશોધક અથવા તો કોઈ પ્રોફેસર, અધ્યાપકોએ કોઈ સંશોધન કર્યા અથવા તો કોઈ વિદ્યાર્થીએ, કોઈ સ્કોલરે સંશોધન કર્યા હોય તો એની અંદર એના રિસર્ચ પેપર, આર્ટિકલ હોય છે. તો મિત્રો આપ સામયિક સેવાનો ઉપયોગ કરો. સામયિક સેવા એ ખૂબ સુંદર સેવા છે. એની અંદરથી જો તમે એનો રેગ્યુલર ઉપયોગ કરશો તો તમારી નોલેજની અંદર વધારો થશે. એ સિવાય આપણે આગળની સેવાની વાત કરીશું તો સાર સેવા. સાર એટલે એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસ. જ્યાં સાર સેવાના પણ કેટલાક સામયિકો આપણે વિદ્યાર્થીની લાઇબ્રેરીમાં, બીજી એ સિવાયની તમે જ્યાં નજીકમાં રહેતા હોય ત્યાં પબ્લિક લાઇબ્રેરી હોય, ગાંધીનગર, અમદાવાદ, એ સિવાયની ડિસ્ટ્રિક્ટ પ્લેસ ઉપર તમે રહેતા હોય તો ત્યાં આગળ એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસ પણ આપવામાં આવે છે. એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસ એટલે કેવી છે કે એનું સ્પેશિયલ પિરિયોડિકલ બહાર કરતા હોય છે દરેક વિષયમાં. ધારો કે અમારે લાઇબ્રેરી સાયન્સ છે, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ એબ્સ્ટ્રેક્ટ, તો એની અંદર જે રિસર્ચ થયા હોય એનો એબ્સ્ટ્રેક્ટ એની અંદર સમાવેશ કરવામાં આવે છે. એબ્સ્ટ્રેક્ટ તમે જોશો એટલે તમારો સમય બગડશે નહીં. કોઈ રિસર્ચર હોય, કોઈ સ્કોલર હોય, કોઈ પ્રોફેસર હોય તો એબ્સ્ટ્રેક્ટમાંથી એનો ઉપયોગી માહિતી હશે તો મૂળ સામયિક સુધી એ જશે અને મૂળ સામયિકનો એ ઉપયોગ કરશે. એટલે એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસ પણ બહુ ઉપયોગી છે. એ સિવાય સાર સેવા લાઇબ્રેરીની અંદર, અમુક લાઇબ્રેરી જે હોય એની અંદર સાર સેવા પણ આપવામાં આવતી હોય છે. એ સિવાય આપણે વાત કરીશું ટ્રાન્સલેશન સર્વિસ, અનુવાદ સેવા. મિત્રો આપણે જનરલી એવું જ વિચારતા હોય કે ગુજરાતીમાં હોઈએ એટલે ગુજરાતીની અંદર જ સામયિકો બહાર કરતા હોય અથવા તો એનો ઉપયોગ કરી શકીએ. એવું નથી. આપણા ત્યાં વિદ્યાપીઠ અથવા તો ઘણી બધી પબ્લિક લાઇબ્રેરીની અંદર હિન્દી, ગુજરાતી, ઇવન સંસ્કૃતમાં પણ આવતા હોય છે અને અંગ્રેજી તો ખરા જ. મેક્સિમમ દુનિયાની જે શોધો થતી હોય છે એ શોધોનું વર્ણન એ સામયિકમાં થતું હોય છે અથવા તો જુદા જુદા પુસ્તકોમાં થતું હોય છે. તો એ વર્ણન એ મોટે ભાગે અંગ્રેજીમાં હોય છે. હવે અંગ્રેજી હોય એટલે જે
ગુજરાતી ભાષામાં ભણ્યા છે, માતૃભાષા ગુજરાતી છે, એને તો તકલીફ પડશે, પણ લાઇબ્રેરીની અંદર સ્પેશિયલ ખાસ માણસો દ્વારા અનુવાદની સેવા પણ આપવામાં આવતી હોય છે. એ આઉટસોર્સિંગથી આપવામાં આવતી હોય છે. બધી જગ્યાએ કોઈ માણસ હોય એવી જરૂરી નથી, પણ આઉટસોર્સિંગથી અથવા તો તમને એ નિર્દેશ કરશે કે ભાઈ આ સેવા તમને અહીંયા મળી રહેશે. મિત્રો, એ સિવાય કહીશું રેફરલ સર્વિસ. રેફરલ સર્વિસ એન્ડ રેફરલ સર્વિસ બંને વચ્ચે તફાવત છે. રેફરલ એટલે બતાવવું, નિર્દેશ કરવો. રેફરલ સર્વિસ જે લાઇબ્રેરીમાં હશે અથવા તો જે સંસ્થાની અંદર હશે એની જોડે કોઈ પુસ્તકો નથી, કોઈ ધારો કે કોઈ મટીરિયલ નથી, પણ એ ખાલી અંગુલી નિર્દેશ કરશે કે ભાઈ અમારી જોડે તો આ પુસ્તકો નથી, પણ તમને ક્યાંથી મળશે એ સંસ્થાનું નામ આપશે, એ વ્યક્તિનું નામ આપશે. એવું કહેવાય છે મહાભારતની અંદર કે ભાઈ કર્ણ એ દાનવીર હતો, પણ એના ત્યાં અન્નક્ષેત્ર નહોતું ચાલતું, તો કર્ણના ત્યાં કોઈ આવે તે રેફરલ સર્વિસ આપતો હતો કર્ણ, અને કહેતો કોઈ પૂછે કે ભાઈ અમારે તો જમવાનું છે, તો કર્ણ કહે કે જાઓ પાંડવોના ત્યાં તમને મળશે. તો એક પણ રેફરન્સ સર્વિસ દોસ્તો કે તમારી જોડે નથી, એ સેવા તમારી જોડે ઉપલબ્ધ નથી, પણ તમે દર્શાવો છો કે આ સેવા અહીંયાથી મળશે, એને કહીશું રેફરલ સર્વિસ, નિર્દેશ સેવા. તો નિર્દેશ સેવા પણ ખૂબ જ સુંદર છે. આવી સેવાઓ વિશે ઘણીવાર આપણે અજાણ હોઈએ, આપણે એ સેવા કોઈ આપતું હોય જોતા હોઈએ પણ એની ખબર ના હોય. પણ જો તમે લાઇબ્રેરીમાં જશો અને લાઇબ્રેરીના કર્મચારીનો કોન્ટેક્ટ કરશો તો ઘણી બધી સેવાઓ વિશેની તમને માહિતી મળી રહેશે. મિત્રો, એ સિવાય છે નિર્દેશીકરણ સેવા. નિર્દેશીકરણ સેવા પણ રેફરન્સ સાથે થોડીક રેફરલ સર્વિસ સાથે થોડીક જોડાયેલી છે. એ પણ એક નિર્દેશ કરવાનું કામ કરે છે, પણ એ કેવો નિર્દેશ કરે છે કે લાઇબ્રેરીની અંદર તમારી સામગ્રી, તમારા પુસ્તકો, તમારું સામયિક, તમારે ડીવીડી અથવા તો આપણી લાઇબ્રેરીમાં તો હસ્તપ્રતો પણ છે, મેન્યુસ્ક્રિપ્ટ પણ છે, તો મેન્યુસ્ક્રિપ્ટ ક્યાંથી મળશે એનો નિર્દેશ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ મોલમાં ગયા હોય અને ત્યાં મોલની અંદર આપણને પાણી પીવાની ઈચ્છા થઈ, તો આપણે ક્યાં જઈશું? તો ત્યાં એક નળ જોડેલો હોય છે અને ટપકું પડતું હોય છે પાણીનું, એટલે આપણને ખબર પડી જશે કે અહીંયા પાણી છે. એ જ રીતે વોશરૂમમાં પણ લખેલું હોય છે, લખેલું નહીં પણ એક ફોટો દોરેલો હોય છે. તો આ નિર્દેશ સેવા છે, નિર્દેશીકરણ સેવા છે. તો લાઇબ્રેરીની અંદર પણ આપણા ત્યાં નિર્દેશીકરણ સેવા મળશે, અને એ સેવા દ્વારા તમે તમારી જે મનગમતી માહિતી હોય, તમારી પસંદગીયુક્ત સેવા હોય એ તમે મેળવી શકશો. મિત્રો, એ સિવાય છે આઈએસડી, સિલેક્ટિવ એસડીઆઈ, સિલેક્ટિવ ડિસેમિનેશન ઇન્ફોર્મેશન સર્વિસ. એટલે એમાં કેવું હશે, તમે પસંદગી કરશો, તમારી પસંદગીવાળી માહિતી તમને ત્યાંથી મળી રહેશે. એસડીઆઈમાંથી તમે એમ વિચારશો કે ભાઈ મારે અમુક પિરિયોડિકલમાંથી અમુક આર્ટિકલ જોઈએ છે, તો એટલી માહિતી તમને ત્યાંથી મળી રહેશે, તમારી પસંદગીયુક્ત માહિતી. નહીં કે લાઇબ્રેરીની જોડે પડી હશે ને એ સેવા આપવાની છે એવું નથી, પણ તમે જે સેવા પસંદ કરશો, તમે જે સેવા સિલેક્ટ કરશો, અથવા તો તમે જે પુસ્તક અથવા તો પિરિયોડિકલ અથવા તો બીજું મટીરિયલ સિલેક્ટ કરશો એ તમને ત્યાંથી મળી રહેશે. એટલે મિત્રો, આ જ્ઞાન મંદિર અથવા તો ગ્રંથાલયો એ ખૂબ અદ્ભુત સેવાઓ આપે છે. આપ સૌ ગ્રંથાલયોનો ઉપયોગ કરો. આજુબાજુના વેકેશનમાં પણ તમારે વેકેશનમાં પણ પબ્લિક લાઇબ્રેરીનો ઉપયોગ કરો. પબ્લિક લાઇબ્રેરીમાં જશો તો તમારી જોડે જે દિશા નથી એ કદાચ દિશા તમને આપોઆપ મળી જશે. તમારે લગભગ કોઈના માર્ગદર્શનની પણ જરૂર નહીં પડે, પણ લાઇબ્રેરીનો ઉપયોગ કરવાથી તમે જો દિશાહીન હશો એ દિશાવાન બની જશો. તો મિત્રો, આપ સૌ ચાલુ અભ્યાસ છે તો તમે વિદ્યાપીઠ લાઇબ્રેરીનો ઉપયોગ કરતા જશો, પણ વેકેશનમાં પણ જાઓ ત્યાં આજુબાજુમાં તમારા આજુબાજુના શહેરમાં થતો ગામડે ગામડે હવે તો લાઇબ્રેરી થઈ ગઈ છે. જે ગ્રંથાલય ધારો પસાર થયો 2000માં, એના પછી તો મોદી સાહેબે ગામડે ગામડે લાઇબ્રેરીનો નિર્ધાર કર્યો છે, ને વાંચે ગુજરાત, વાંચે ભારત એ સંદર્ભમાં પણ હવે તો ગામડે ગામડે લાઇબ્રેરી થઈ ગઈ છે. એટલે ત્યાં જઈને આપ સૌ પબ્લિક લાઇબ્રેરીનો ઉપયોગ કરો અને આપના જ્ઞાનમાં વધારો કરો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.